રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. મતલબ કે પેરેગ્રાફ વાંચી અને પ્રશ્નોના જવાબ આપવાના હતા. એ આપણે જે છે કરવાનું હતું. મેં તમને સ્ટોરી સમજાવી દીધી હતી. આપણે પરિવાર જે છે એની સ્ટોરી હું સમજાવી દઉં, કારણ કે તમે ભૂલી ગયા હશો. ચાલો ધ્યાન આપજો બધા. ધીસ ઇઝ ધ સ્ટોરી ઓફ ટુ ફ્રેન્ડ્સ. કે આ બે મિત્રોની સ્ટોરી છે. હવે શું આવે છે એમાં? વન ઓફ ધેમ વોઝ રામુ, અને એમાંનો એક હતો રામુ. બે મિત્રો હતા, એમાંનો એક હતું રામુ. એન્ડ હિઝ ફાધર વોઝ અ કોબલર, અને એના પપ્પા કોબલર હતા. જે રામુ હતો એના પપ્પા કોબલર હતા. કોબલર એટલે શું? કોબલર એટલે શું થાય? કોને આવડે છે? મોચી. વેરી ગુડ. હા, વેરી ગુડ. ચપ્પલ બનાવે, બૂટ બનાવે તો એને કોબલર કહેવાય. તો જે રામુ હતો એના પપ્પા મોચી હતા. એન્ડ હી અર્ન મની બાય રિપેરિંગ શૂઝ. અને એ જે છે એના પપ્પા ઈ શૂઝ ને રિપેર કરી અને પૈસા કમાતા હતા. મતલબ એ મોચી હતા, અને એટલે એ આ બધું જે છે એ કામ કરી અને પૈસા કમાતા હતા. અને બીજો જે ધ અધર વોઝ પ્રતાપ, અને જે બીજો હતો એનો મિત્ર એનું નામ પ્રતાપ હતું. એક રામુ અને એક પ્રતાપ. અને પ્રતાપ જે છે એ ફાધર વોઝ સરપંચ, અને એના પપ્પા સરપંચ હતા. કોના પપ્પા? કોના પપ્પા? પ્રતાપના. વેરી ગુડ. તો પ્રતાપના પપ્પા જે છે એ સરપંચ હતા, અને રામુ જે છે એના પપ્પા કોબલર હતા. હવે બોથ બોયઝ વેન્ટ ટુ ધ સેમ સ્કૂલ, અને બંને મિત્રો જે છે પાછા સેમ સ્કૂલમાં, એ બે હારે એક જ સ્કૂલમાં ભણતા હતા. ધ સરપંચ લવ હિઝ સન વેરી મચ, અને સરપંચ જે છે એને એનો દીકરો બહુ વહાલો હતો. એટલે સરપંચનો દીકરો કોણ હતો? પ્રતાપ. તો સરપંચને એનો દીકરો ખૂબ વહાલો હતો. એન્ડ બોથ ધ બોયઝ વેન્ટ ટુ ધ સેમ સ્કૂલ. અને પછી આગળ શું કે છે? ધ સરપંચ લવ હિઝ સન વેરી મચ, સો હી ડીડ નોટ લાઈક પ્રતાપ ટુ પ્લે વિથ રામુ. હવે સરપંચને એનો દીકરો બહુ ગમતો હતો, એના દીકરાને ખૂબ પ્રેમ કરતા હતા સરપંચ, પણ એને એ નહોતું ગમતું કે એનો દીકરો રામુ સાથે રહે. રામુ કોણ હતો? રામુ કોનો દીકરો હતો? કોબલરનો દીકરો. વેરી ગુડ. મોચીનો દીકરો હતો. અને એ જે છે એ લોકો થોડા ગરીબ હતા, અને આ લોકો સરપંચ હતા. એટલે એના પપ્પા સરપંચ હતા, એટલે પૈસા વાળા હતા. એટલે સરપંચ જે છે એને એવું ગમતું નહીં કે એનો દીકરો એક મોચીના દીકરા સાથે મિત્રતા રાખે, એવું એને ગમતું નહોતું. પછી આગળ શું થાય છે? સો પ્રતાપ વોઝ વેરી અનહેપી. એટલે સરપંચ જે છે એને ના પાડતો કે આની સાથે તારે રમવાનું નહીં, રામુ સાથે તારે મિત્રતા રાખવાની નહીં, એની સાથે રમવાનું નહીં, એવું જે છે વારંવાર પ્રતાપને કહેતો. એટલે પ્રતાપ વોઝ અનહેપી. એટલે વેરી અનહેપી મતલબ એટલે બહુ દુઃખી હતો. એને ના પાડતા હતા ને એના મિત્રની સાથે રમવાની, એટલે એ દુઃખી હતો. એન્ડ રામુ એન્ડ પ્રતાપ ડિસાઇડ ટુ રન અવે. સો એક દિવસ રામુ અને પ્રતાપે એવું નક્કી કર્યું કે આપણે જે છે એ કંઈક સ્કૂલ છોડીને ઘર છોડીને ભાગી જશું, કારણ કે આપણે બંનેને સાથે રહેવા દેતા નથી એટલા માટે. તો અહીંયા જે છે એક નાનકડી આપણને સ્ટોરી આપી હતી કે બે મિત્રો હતા, અને બે મિત્રોને એના પપ્પા જે છે એ સાથે રહેવા નહોતા દેતા. એટલે છોકરાઓ શું નક્કી કર્યું કે આપણે ઘર છોડી અને ભાગી જશું. એટલે આપણે કોઈ એમ ન કે તમે આ એકબીજા સાથે નહીં રમતા, એવું. બરાબર. તો આ જે છે એ આપણી નાનકડી એવી પેરેગ્રાફ હતો. અને હવે એની ઉપરથી આપણે સવાલ જવાબ લખવાના છે. ક્લિયર આટલું? કે કોઈને ક્વેરી છે આમાં? બોયસ નથી સમજાયું છે? સમજાયું. ઓકે, સમજાય છે ને? હવે જોઈએ પ્રશ્નોના જવાબ કરીએ આપણે.
વોટ વોઝ પ્રતાપ્સ ફાધર? ચાલો, પ્રતાપના પપ્પા કોણ હતા, શું હતા? ચાલો, કોણ મને કહેશે? કોણ કહેશે? અલિયમ આપને આવડે છે? હતા. પ્રતાપના પપ્પા શું હતા? મિસ મોચી હતા. નહીં બેટા, પ્રતાપના પપ્પા મોચી નહોતા. રામુના તો પપ્પા મોચી હતા. પ્રતાપના પપ્પા શું હતા? પંચ સરપંચ. સરપંચ હતા. શું હતા? સરપંચ. સરપંચ હતા. તો આપણે પૂરા વાક્યમાં કેમ લખશું? સવાલમાંથી જોઈ જોઈને તે કેમ લખશું? ચાલો, તો મને કોણ રામુના કહેશે? પપ્પા પ્રતાપના પપ્પા પ્રતાપના પપ્પા સરપંચ હતા. બરાબર. તો આપણે અહીંયા ઇંગ્લિશમાં કેમ લખશું? જો અહીંયા ઇંગ્લિશમાં આવે કેમ લખશું? જો મારી સાથે લખતા જજો, લખવાનું છે. પ્રતાપ્સ ફાધર પ્રતાપ્સ ફાધર was સરપંચ. પ્રતાપ્સ ફાધર was સરપંચ. ખબર પડી? સરપંચ હતા પ્રતાપના પપ્પા. એટલે આપણે લખશું પ્રતાપ ફાધર was સરપંચ. ઓકે, ચાલો લખી લો મારી સાથે. સંભળાય છે ને મારો અવાજ બોયસ? બોયસ અવાજ સંભળાય છે કે નહીં? હા, તો બોલતા રહ્યો. હા, તો બોલો તો ખ્યાલ આવશે ને બેટા. ચાલો, પછીનું શું કહે છે? હાઉ ડીડ રામુસ ફાધર અર્ન મની? કે રામુના પપ્પા જે છે એ કઈ રીતે પૈસા કમાતા હતા? રામુના પપ્પા પોલીસ કરીને પૈસા કમાતા હતા. વેરી ગુડ અલિયમા, ખૂબ સરસ બેટા. બૂટ જે છે એ રિપેર કરી અને પૈસા કમાતા હતા. તો આપણે શું લખશું? રામુસ ફાધર. જો સવાલમાંથી જોઈને લખવાનું છે. રામુસ ફાધર મની. અર્ન એટલે કમાવું. અર્ન્ડ મની એટલે પૈસા. earn money by repairing RING repairing shoes. SHOES. બરાબર. ઓકે, ચાલો લખી લો મારી સાથે. દેખાય છે ને બોયસ? દેખાય છે કે નહીં? હા બેટા, ચાલો લખી લો. રામુ's father earned money by repairing shoes. ચાલો, ત્રીજાનો જવાબ કોણ મને આપશે? ટ્રુ ફોલ્સ જ છે. તો બેટા લખવાનું જ છે ને? હા, લખવાનું છે. તમારી જે બુક છે ને ગ્રામરની એમાં. ચાલો, ત્રીજાનો જવાબ કોણ આપે છે? રોલ નંબર 136. હા, ચાલો. ધ સરપંચ લવ રામુ. ટ્રુ કે ફોલ્સ? કે સરપંચને રામુ પસંદ હતો. સાચું કે ખોટું?
ખોટું. શું આવશે? ખોટું. ખોટું. વેરી ગુડ. પસંદ નહોતો રામુ, કારણ કે એ જે છે મોચીનો દીકરો હતો એટલે. બરાબર, ખોટું આવશે. વેરી ગુડ બેટા. શું નામ છે તારું? મોહમ્મદ મહેંદી. મોહમ્મદ મહેંદી. વેરી ગુડ બેટા, ખુબ સરસ. ચાલો પછીનું નંબર 4. વોટ ડીડ ધ ટુ ફ્રેન્ડ ડિસાઇડ? બે મિત્રોએ શું નક્કી કર્યું પછી? ભાગી જવાનું. વેરી ગુડ. કોણ બોલ્યું? આબાદી મોહમ્મદ ઝૈદ. ખુબ સરસ બેટા, વેરી ગુડ. ચાલો, શું આવશે આમાં? બે ફ્રેન્ડ જે છે એને શું નક્કી કર્યું? તો બોથ ધ ફ્રેન્ડ, both the boys decide to decided decided to run away. હવે એટલે ભાગી જવું, દૂર જવું. બરાબર, ટુ ફ્રેન્ડ્સ અથવા તો બોથ ધ બોયઝ. ટુ ફ્રેન્ડ્સ લખશું આપણે અહીંયા, કારણ કે અહીંયા આપણને ટુ ફ્રેન્ડ્સ લખેલું છે એટલે ટુ ફ્રેન્ડ્સ લખશું. બરાબર, ટુ ફ્રેન્ડ્સ decided to run away. Run away એટલે ભાગી જવું, કે બંને મિત્રોએ ભાગી જવાનું વિચાર્યું. બરાબર, કારણ કે એને જે છે એના ઘરના લોકો એમ કહેતા હતા તમારે એકબીજા સાથે રહેવાનું નહીં એટલે. ઓકે, ચાલો લખી લો આટલું. દેખાય છે ને બોયસ? હા, લખી લ્યો. ચાલો, આના પછીનું છે નંબર 5. મને રોલ નંબર 83 કહેશે. 83 છે પ્રેઝન્ટ? 83? ઓકે, નથી. ચાલો, તો બીજું કોણ પ્રેઝન્ટ છે? હસનૈન છે. હસનૈન. રેહાન છે. રેહાન પ્રેઝન્ટ છે બેટા? હા, બોલો. અનહેપી નો અર્થ શું થાય બેટા? અનહેપી, સેડ. વેરી ગુડ. કયો ઓપ્શન આવશે? પહેલો. કયો આવશે? પહેલો. એમાં સેડ લખ્યું છે. બરાબર, તો અનહેપી એટલે કે સેડ, જે દુખી હોય એને અનહેપી કહેવાય. ઓકે, ચાલો આ લખી લો 5 હવે જો આપણે આ 5 કમ્પ્લીટ થઈ ગયા અને આપણે પહેલા પાઠનું જે બધું સ્વાધ્યાય પોથીમાં પૂરવાનું હતું એ પણ આપણું બધું કમ્પ્લીટ થઈ ગયું. અહીંયા આપણે જે છે FA3 નો યુનિટ 1 નું જે સિલેબસ હતો તો એ કમ્પ્લીટ થાય છે. બોયસ, ખ્યાલ આવ્યો? શું કમ્પ્લીટ થાય છે? FA3 નો સિલેબસ, જે આપણે એક્ઝામ આવવાની છે એ. ખ્યાલ આવ્યો બોયસ? કોઈ જવાબ નથી આપતું. આજે કોઈ પ્રેઝન્ટ પણ નથી એટલા બધા, અને કોઈ જવાબ પણ નથી આપતું બેટા. લખી લ્યો. ચાલો, આ જો અહીંયા જે છે, હા લખાઈ ગયું. સરસ, વેરી ગુડ. જો આ જે છે એ અહીંયા સુધીનું આપણું જે કાંઈ હતું એ બધું આપણે કમ્પ્લીટ થઈ ગયું છે. સ્વાધ્યાય પોથીમાં પહેલો પાઠ જ આવવાનો છે. બીજું આગળ. હા બેટા, બાકી છે. હા, તો સ્વાધ્યાય પોથીમાં પહેલો પાઠ આવવાનો છે. એ આખો પહેલો પાઠ કમ્પ્લીટ થઈ ગયો છે. આપણે હવે કાંઈ બાકી રહ્યું નથી. બરાબર, સિલેબસ પૂરો થઈ ગયો છે. હવે આપણે જે છે એ રિવિઝન કરવાનું છે. શું કરવાનું છે બેટા?
શું કરવાનું છે? ડિવિઝન. રિવિઝન. વેરી ગુડ. તો રિવિઝન કરવાનું છે, કારણ કે આપણે જે છે એ પાઠ પૂરો થઈ ગયો છે. હવે એક્ઝામ જ્યાં સુધી આવે નહીં ત્યાં સુધી આપણે રિવિઝન કરશું, અને જો આપણું રિવિઝન થઈ જાય તો આપણે જે છે એ બીજું નવું શરૂ કરશું. બરાબર? રિવિઝન થઈ જાય તો. ઓકે, ચાલો લખાઈશું આટલું બધાને. મિસ મારે થોડુંક બાકી આ છે. લખી લ્યો. ચલો, અમને ખબર નથી આવું કરાય કે મેં નહીં કરવાનું કીધું તું તો કે છે ને ઓળખે એમ કીધું તું. ઓકે, ચલો માઇક ઓફ રાખો બેટા. લખાઈ જાય એટલે મને કહો હો. આપણે હવે પહેલેથી શરૂ કરીએ રિવિઝન. તમે લોકો રિવિઝનનું જે છે એ સરસ મજાનું હેડિંગ આપી દો, અંગ્રેજી રિવિઝન. એવું જે છે એ તમે તમારી બુકમાં બીજો એકે સબ્જેક્ટ ન લખતા હોય, જેમાં અંગ્રેજીનું જ લખ્યું હોય, એમાં લખવાનું છે રિવિઝન. મિસ લખાઈ ગયું. બરાબર? ઓકે, ચાલો હવે ધ્યાન આપો અહીંયા. હવે જે છે એ આપણે પહેલા પાઠથી શરૂ કરીએ. રિવિઝન એટલે શું કે જેની અંદર આપણે સવાલ જવાબ ને MCQ ને બધું જે છે એનું ફરીવાર રિવિઝન કરીએ છીએ. એક્ઝામમાં પૂછાવાનું છે એ. ચાલો, ચાલો પહેલું જે છે, ધ બોયઝ વેન્ટ ટુ સિટી ટુ મીટ. કોને મળવા માટે છોકરો જે છે એ શહેરમાં ગયો? તો ચાલો, તો આપણે પહેલું જે છે પોએમ ભણ્યા હતા. મિસ લખવાનું છે. મિસિસ સ્વીટી. વેરી ગુડ, ખૂબ સરસ. હા બેટા, લખવાનું છે રિવિઝન. એમ હેડિંગ આપી દેજો. બરાબર, રિવિઝન એવું હેડિંગ આપજો. ચાલો, પછીનું છે અલિયમાફ કહેશે, શી ગીવ મી. એને મને શું આપ્યું? અલિયમાફ શું આપ્યું? એ જે મિસિસ સ્વીટી હતા એને છોકરાને શું આપ્યું? જો તો જવાબ લખેલો જ છે, જોઈને જ બોલવાનું છે. રૂપી. રૂપી આપ્યા. બીજું બોલવાનું. શું આપ્યા? રૂપી એટલે પૈસા. બરાબર? મિસિસ સ્વીટીએ પૈસા આપ્યા. રૂપી એટલે પૈસા. પછી નંબર 3 ઉપર જુઓ તો શું છે? વિચ વર્ડ્સ રાઇમ વિથ ટોફી. ટોફી તો એનો રાઇમિંગ વર્ડ કયો છે? ટોફી અને સરખો લાગતો હોય એવો. ચાલો જોઈને જવાબ આપવાના છે બેટા. જવાબ લખેલા જ છે. ટોફી અને ચાલો તો ઝેડ બોલતો બેટા. ઝેડ, અલિયમાફ, રેહાન. ચાલો, રોલ નંબર 136. મિસ હું બીજા સવાલમાં છું. હા, લખો છો બેટા? જો બેટા અત્યારે આન્સર આપો. હું તમને આની PDF મોકલી દઈશ રિવિઝન લખવા માટે. તમને PDF મોકલી દઈશ, એમાંથી જોઈને લખજો રિવિઝન. ના, અત્યારે આન્સર આપો બધા. અત્યારે જે છે આન્સર આપો. રિવિઝન ની હું PDF મોકલું ને એમાંથી લખી લેજો. બરાબર? રિવિઝન માટેની PDF મોકલું છું, એમાંથી તમે રિવિઝન લખી લેજો આન્સર વાળી. ચાલો જવાબ આપો અત્યારે. વિચ વર્ડ્સ રાઇમ વિથ ટોફી. ટોફી સાથે કયો રાઇમિંગ વર્ડ આવશે? ટોફી અને રૂપી. વેરી ગુડ. કોણ બોલ્યું? રૈયાન ખાન. વેરી ગુડ બેટા, ખૂબ સરસ. તો ટોફી અને રૂપી. બરાબર? ઓકે. પછીનું નંબર 4 શું કે છે? મિસિસ સ્વીટી ગેવ અ રૂપી ટુ બાય. શા માટે પૈસા આપ્યા હતા મિસિસ સ્વીટીએ? ટોફી ખરીદવા માટે. વેરી ગુડ. ટોફી એટલે શું? ચોકલેટ. રૂપી. ટોફી એટલે ચોકલેટ. વેરી ગુડ. ટોફી એટલે ચોકલેટ. ચોકલેટ
ને કહેવાય ટોફી. ટોફી ખરીદવા માટે પૈસા આપ્યા હતા. ઓકે, ચાલો પછીનું જે છે તમે લોકો બધા જે છે એ ઓલામાંથી જોઈને લખી નાખજો હો. રિવિઝન એવું હેડિંગ આપી. ઓકે, ચાલો. which words rhyming with a flower? ચાલો ફ્લાવર સાથે શું આવશે? ફ્લાવર અને ફ્લાવર શોર. ફ્લાવર અને શોર, બરાબર? એ રાઇમિંગ વર્ડ આવશે એની સાથે. ઓકે, પછીનું જુઓ. which words rhymes with a dad? dad અને thread. વેરી ગુડ. ડેડ અને થ્રેડ. થ્રેડ એટલે શું થાય? દોરો, બરાબર? ડેડ અને થ્રેડ. ચાલો, ટોફી કેવી હતી? ધ ટોફી વોઝ બ્લેન્ક. કેવી હતી ટોફી? શોર એટલે ખાટી. ખાટી હતી ટોફી. ચોકલેટ ખાટી હતી. એટલે શું કર્યું છોકરાએ? ધ બ્લેન્ક વોઝ ડેડ. અને શું ડેડ થઈ ગયું? શું મુરઝાઈ ગયું? ફ્લાવર એટલે ફૂલ. વેરી ગુડ. ફૂલ મુરઝાઈ ગયું. ટોફી જે ખરીદી તો એ ટોફી ખાટી હતી અને પછી એટલા માટે એને ફૂલ ખરીદ્યું તો ફૂલ મુરઝાઈ ગયું. ઓકે, સરસ. વેરી ગુડ બેટા. ચાલો પછીનું આગળ જોઈએ. which words rhyme with harp? હાર્પ અને શાર્પ. વેરી ગુડ. હાર્પ અને શાર્પ. સરસ, ખૂબ સરસ. ચાલો પછીનું છે which words rhyme with a pin? પિન અને થિન. વેરી ગુડ. જો આ બધું તમને આવડવું જોઈએ. વેરી ગુડ. પિન અને થિન બોલવામાં એક સરખું લાગે છે, જેનું પ્રોનાઉન્સિએશન સરખું થાય તો એને કહેવાય રાઇમિંગ વર્ડ. પછીનું છે ધ થ્રેડ વોઝ બ્લેન્ક. દોરો હતો એ કેવો હતો? કેવો હતો? પાતળો. થીન હતો. થીન એટલે પતલો હતો. એકદમ પતલો હતો દોરો. ઓકે, એન્ડ ધ બ્લેન્ક વોઝ શાર્પ. અને શું શાર્પ હતું? એકદમ પિન. વેરી ગુડ. જો અહીંયા એ લખ્યો છે તો આ ખોટો જવાબ છે, એટલે આપણે આ નહીં લખીએ. હું જે છે રેડ કરી નાખું છું. આ નથી લખવાનો, આપણે આ જોઈને લખવાનું છે પિન. તો પિન છે શાર્પ હતી એટલે અણીવાળી હતી, બરાબર? તીક્ષ્ણ હતી. ઓકે, પછી જે છે ધ બ્લેન્ક વુડન્ટ પ્લે. શું પ્લે નો થયું? શું ચાલ્યું નહીં? તો એમાં શું આવશે? હાર્પ આવશે. જો અહીંયા ખોટો આન્સર જે છે લખાઈ ગયેલો છે એટલે આપણે રફ કરી નાખશું, બરાબર? હું અહીં રફ કરી નાખું છું અને અહીંયા આપણે લખશું હાર્પ. તો હાર્પ જે છે એ પ્લે થયું નહીં, મતલબ વાગ્યું નહીં, એમાંથી અવાજ ન આવ્યો. ક્યાં બાકી છે? અલીમાં મેં પીડીએફ મોકલવાની કીધી છે, હું મોકલી દઈશ બેટા. તમારે પીડીએફ મોકલી દઈશ બેટા. એમાંથી તમે જોઈ અને રિવિઝન લખી નાખજો. તમારી બુકમાં બાકી હોય તો લખી નાખજો, બરાબર? જો આપણે આનો બધાના જવાબ જે છે બધાને આવડવા જોઈએ. આના જવાબ સાવ સહેલા છે. ઓકે, ચાલો હવે પછીનું આગળ જોઈએ. ધ બોય ગીવ અવે ધ બ્લેન્ક. શું એને આપી દીધું? પાછું શું આપી દીધું છોકરાએ? હાર્પ. હાર્પ પાછું આપી દીધું કારણ કે એ પ્લે થયું નહીં એટલા માટે, બરાબર? તો હાર્પ આવશે. ઓકે, ચલો પછીનું જોઈએ. હવે મહારાજા વાળું આવી ગયું પાઠનું. ધ મહારાજા ઓફ બ્લેન્ક ઓર્ડર અ હ્યુજ ડિનર. કયા રાજાએ મોટા ડિનરનો કાર્યક્રમ ગોઠવ્યો હતો? ટ્રાવણકોર. વેરી ગુડ. તો ટ્રાવણકોરના જે મહારાજા હતા એણે મોટું ખાવાનું મતલબ ડિનરનું આયોજન ગોઠવ્યું હતું, જમવાનું આયોજન કર્યું હતું. પછીનું સેકન્ડ જો ધેર વેર મેની બ્લેન્ક ગેસ્ટ ફોર ધ ડિનર. કયા કયા મહેમાનો આવવાના હતા ડિનર માટે? ઇમ્પોર્ટન્ટ એટલે મુખ્ય, મહત્વના બધા. તો એ બધા મહેમાનો જે છે એ આવવાના હતા.
પછી નંબર 3 ઉપર શું આપ્યું છે? ધ મહારાજા વોન્ટેડ ધ બ્લેન્ક ફોર ધ ગેસ્ટ. શું મહારાજા ઈચ્છતા હતા? બેસ્ટ ડિશિસ. બેસ્ટ એટલે સારામાં સારી. બેસ્ટ એટલે શું? સારામાં સારી ડીશ જે છે એ લોકોને ખાવા મળે એવું મહારાજા ઈચ્છતા હતા, કારણ કે એ બધા એના મુખ્ય મહેમાનો હતા એટલા માટે. ઓકે, પછીનું છે વેન ધ મહારાજા કેમ ધ કુક વોઝ બ્લેન્ક. જ્યારે મહારાજા આવ્યા ત્યારે કુક શું કરતો હતો? રસોઈયો શું કરતો? વેરી ગુડ. બિઝી વિથ હિઝ વર્ક એટલે એના કામમાં મશગુલ હતો, એનું કામ કરતો હતો. જે રસોઈનું જે કઈ હતું ને એનું કામ કરતો હતો મહારાજા જ્યારે અંદર રસોડામાં આવ્યા ત્યારે. પછી આગળ જોઈએ, ધેર વેર બ્લેન્ક ધ બાસ્કેટ. શું હતું બાસ્કેટની અંદર? જે ટોપલી હતી એમાં શું પડ્યું હતું? ચાલો તો કોને આવડે છે બોયસ? કોને આવડે છે? મારો અવાજ સંભળાય છે કે નહીં? જો જવાબ લખેલો છે. કોઈને નથી સંભળાતો મારો અવાજ? હા બેટા, તો ચાલો જવાબ આપો. શું હતું અલીમા? ટોપલીમાં શું પડ્યું હતું? વેજીટેબલ સ્ક્રેપ મતલબ કે વેજીટેબલના કટકા, શાકભાજીના કટકા જે છે એ પડ્યા હતા, બરાબર? એની અંદર ટોપલીની અંદર. એટલે મહારાજા આવ્યા અને એને જોયું કે શું છે આ, એવું પૂછ્યું એને. તો એને શું કીધું તું કે આ વેજીટેબલના વધારાનું વેસ્ટ છે, હમણાં હું ફેંકી દઈશ, એવું જે છે એને કીધું તું, બરાબર ને? કોણે એવું કીધું તું? કોણે કીધું તું એવું? વેજીટેબલ વેસ્ટ. વેજીટેબલ વેસ્ટ, વેજીટેબલ સ્ક્રેપ્સ એટલે એના કટકા. ઓકે, ચાલો પછીનું આગળનું જોઈએ. ઓકે, શું કહે છે? ધ કુક કટ ધ વેજીટેબલ ઇનટુ. કેવી રીતે કાપે છે વેજીટેબલને? લોંગ સ્ટ્રીપ. લોંગ સ્ટ્રીપ એટલે લાંબા કટકામાં જે છે વેજીટેબલને કાપે છે, બરાબર? લાંબા કટકામાં વેજીટેબલને કાપે છે. પછી આગળનું, વિચ વર્ડ્સ ઇન ધ પેસેજ મીન્સ લુક્ડ એટ. સામે જોવું એનો અર્થ શું થાય? વરીડ. વરીડ એટલે સામે જોવું, બરાબર? તાકીને જોવું. તો મહારાજા જે છે એ જોતા હતા બધું. પછી આગળ શું કહે છે? ધ કુક એડેડ બ્લેન્ક કર્ડ ટુ ધ કરી. કરીની અંદર કઢીમાં કેવું દહીં નાખે છે? જુઓ તો આન્સર આપેલો છે, એમાંથી જોઈને આપવાનો છે. whipped. whipped એટલે શું? whipped એટલે આપણે જે છે હલાવી નાખીએ ને, તો એ હલાવેલું દહીં જે છે એમાં નાખે છે, કઢીમાં. પછી ધ કુક poured a few spoonfuls of. કેટલા ચમચા જે છે ઓઇલ, કયા ચમચા ઓઇલના નાખે છે? કયું ઓઇલ નાખે છે? કોકોનટ ઓઇલ. વેરી ગુડ. કોકોનટ ઓઇલ જે છે એ નાખે છે એની અંદર. રસોઈયો જે છે કોકોનટ ઓઇલ નાખે છે, એટલે નારિયેળનું તેલ, બરાબર? નારિયેળનું તેલ જે છે એ અંદર નાખે છે. પછીનું નંબર 5, હી ડેકોરેટેડ ધ ડીશ વિથ. શેનાથી ડેકોરેટ કરે છે ડીશને? શેનાથી શણગારે છે? કરી લીવ્સ. વેરી ગુડ. કરી લીવ્સ એટલે કયા પાંદડા? મેં તમને કીધેલું છે, મીઠા લીમડાના, બરાબર? મીઠા લીમડાના પાન જે છે એને કરી લીવ્સ કહેવાય. પછીનું નંબર 6 ઉપર શું આપ્યું છે? ધ કુક મેડ ધ પેસ્ટ ઓફ. કુક મેડ ધ પેસ્ટ ઓફ. શેની પેસ્ટ નાખે છે? કોકોનટ, ચીલી એન્ડ ગાર્લિક. કરી લીવ્સ.
કોકોનટ, પછી ગ્રીન ચીલી એન્ડ ગાર્લિક, બરાબર. એની જે છે એ બધી પેસ્ટ નાખે છે. મતલબ કોકોનટ એટલે નાળિયેરને છે છીણીને નાખે છે, પછી લીલા મરચા નાખે છે, અને ગાર્લિક જે છે એ નાખે છે, બરાબર. એ બધું જે છે એ બધું મિક્સ કરી અને અંદર નાખે છે, લસણ ને એવું બધું. ઓકે, ચાલો પછીનું જોઈએ. ધ કુક વોઝ કેવો થઈ ગયો તો કુક? જ્યારે એને નામ પૂછ્યું ત્યારે કન્ફ્યુઝ થઈ ગયો તો. વેરી ગુડ, કન્ફ્યુઝ થઈ ગયો તો. એને ખબર નહોતી પડતી કે શું કરવું અને નામ મારે શું આપવું, બરાબર. એટલે કન્ફ્યુઝ થઈ ગયો તો કુક. ઓકે, પછીનું નંબર 2. ધ નેમ ઓફ ધ ડીશ વોઝ. ડીશનું નામ શું હતું? એવિલ. વેરી ગુડ. AVAIL. જો અહીંયા ખોટું છે, સ્પેલિંગ મિસ્ટેક થઈ ગઈ છે, એટલે આ રફ કરી કાઢશું આપણે. અને અહીંયા સાચો જવાબ સી છે, AVAIL, એવિલ, બરાબર. તો આ જે છે સાચો સ્પેલિંગ છે. મિસ્ટેક સ્પેલિંગમાં જ હોય છે, એટલે ખાસ ધ્યાન રાખજો કે કેમ લખવાનું. એવિલ, બરાબર. ડીશનું નામ હતું એવિલ. ઓકે, ચાલો હવે પછી આમાં તો ટીક કરેલા જ છે. એવિલ બીકમ ફેમસ ઇન. કઈ જગ્યાએ ફેમસ થઈ ગયું એવિલ? કેરેલા. એને શું બોલાય? કેરેલા, બરાબર. કેરેલા બોલાય. કેરેલા જે છે એની અંદર એવિલ ફેમસ થઈ ગયું. પછીનું છે ધ નેમ ઓફ ધ કિંગ વોઝ. શું નામ હતું રાજાનું? કિંગ વિરાતા. વેરી ગુડ. તો રાજા વિરાતા જે છે, વિરાતા એનું નામ હતું. સ્પેલિંગ જો VIRATA એવો સ્પેલિંગ થાય છે એનો, એટલે ખાસ સ્પેલિંગ જે છે એ યાદ રાખવાનો, બરાબર. તો રાજાનું નામ હતું કિંગ વિરાટા. ઓકે, સરસ. ચાલો હવે નંબર 3 ઉપર છે ધ કુક વોઝ. જે રસોઈયો હતો, કુક ઈ કોણ હતો? ભીમ હતો, બરાબર. ભીમ જે છે એ કોણ હતો? મને ઈ કોણ કહેશે? ચલો તો ભીમ કોણ હતો? રસોઈ બનાવવા વાળો. પણ ઈ તમે કઈ રીતે એને જાણો છો ભીમને? બીજી રીતે. 5 પાંડવમાંનો એક હતો ને ભીમ. શું હતું? ભીમ જે છે એ 5 પાંડવમાંનો એક પાંડવ હતો. અને એ લોકો બધા જે છે એ જ્યારે જંગલમાં અજ્ઞાતવાસમાં જ્યારે છુપાઈને રહેવાનું હોય ને, ત્યારે એને જે સજા મળી હતી ને એ રહેવા માટે એ લોકો ગયા હતા. ત્યારે ભીમને એ લોકો 5 પાંડવો આ રાજાના રાજ્યમાં રહેતા હતા, બરાબર. ઓકે, જો આવ્યું એ તે. ધ બ્લેન્ક વોઝ હાઇડિંગ ધ કિંગ વિરાટાસ કિંગડમ. કોણ છુપાઈને રહેતું હતું? હાઇડિંગ એટલે છુપાવવું. કોણ છુપાઈને રહેતું હતું? પાંડવાસ. વેરી ગુડ. પાંડવાસ એટલે પાંડવો. જે પાંડવો હતા ને એ છુપાઈને રહેતા હતા આ રાજ્યમાં, કારણ કે એને કોઈ ઓળખી ન જાય એટલા માટે. ઓકે, ચાલો નંબર 5 ઉપર. એવિલ ઇઝ પોપ્યુલર ઇન. કઈ જગ્યાએ પોપ્યુલર થયું? તામિલનાડુ. વેરી ગુડ. તામિલનાડુમાં એવિલ જે છે એ પ્રખ્યાત થઈ ગયું, બરાબર. તો તામિલનાડુમાં ફેમસ થઈ ગયું. ઓકે, ચાલો હવે જે છે ટ્રુ ફોલ્સ જોઈ લઈએ. આ બધું આપણે રિવિઝન થાય છે હો, આમાંથી બધું પૂછાવાનું છે. ટ્રુ ફોલ્સ શું છે? ધ કિંગ ઓર્ડર અ ડિનર ઇન ધ પેલેસ. કે રાજાએ ડિનરનું આયોજન એના પેલેસમાં, રાજમહેલમાં કર્યું હતું. તો એ સાચું કે ખોટું? બેટા રિવિઝન છે, રિવિઝન એટલે ફરી વાર કરીએ છીએ, બરાબર. લખાઈ ગયું છે મને ખબર છે, પણ આપણે રિવિઝન કરીએ. સાચું. વેરી ગુડ. કે સાચી વાત છે કે રાજાએ છે એ ઓર્ડર આપ્યો તો ડિનરનો એના પેલેસમાં જ તે, બરાબર.
રાજમહેલમાં જ ઓર્ડર આપ્યો હતો, જમવાનો કાર્યક્રમ ગોઠવ્યો હતો. ઓકે, પછીનું બીજું શું છે? ધ કુક ન્યુ અબાઉટ એવિલ બિફોર, કે જે રસોઈયો હતો એ એવિલને પહેલેથી જાણતો હતો. એવિલ કઈ રીતે બનાવવાનું ઈ નતો જાણતો. વેરી ગુડ, નતો જાણતો. કઈ રીતે એને બનાવ્યું? એને પોતાની વિચાર શક્તિથી, બુદ્ધિથી બનાવ્યું ને. શું કર્યું એને? કઈ રીતે બનાવ્યું એવિલને? મતલબ કોને આવડે છે? ચાલો તો. બધી શાકભાજી ભેગી કરીને બધું બધું નાખીને વેરી ગુડ. બધી શાકભાજીને છે એ લાંબા કટકા કર્યા અને પછી એને એની રીતે જ બધું વિચાર્યું ને બધું જે છે અલગ અલગ દહીં નાખ્યું ને કોકોનટ ઓઇલ નાખ્યું, પછી કોકોનટ ને લીલા મરચા ને લસણની પેસ્ટ કરીને નાખી. એવું બધું નાખી અને પછી એને પોતાની જાતે વિચાર કરીને બનાવ્યું. એટલે પહેલેથી એ એવિલ શું છે એવું જાણતો હતો નહીં. ઓકે, સરસ. ચાલો પછીનો નંબર 3. ધ કુક મેડ અ ન્યૂ ડિશ યુઝિંગ ધ વેજીટેબલ સ્ક્રેપ, કે જે કુકે રસોઈ બનાવી એ શાકભાજીમાંથી બનાવી હતી. તો સાચું કે ખોટું? સાચું, ટ્રુ આવશે. વેરી ગુડ. કે શાકભાજીમાંથી જ બનાવી હતી. બરાબર ને? એને જે છે એ શાકભાજીના વેસ્ટમાંથી એ રસોઈ બનાવી હતી, એટલે ટ્રુ આવશે. ઓકે, ચાલો નંબર 4. નોબડી લાઇક્સ ધ ન્યૂ ડિશ એવિલ, કે કોઈને એવિલ ભાવ્યું નહોતું નવી જે ડિશ બનાવી એ સાચી વાત હતી કે ખોટી વાત? ખોટી વાત. વેરી ગુડ. બધાને ભાવ્યું હતું ને એવિલ, અને બધા શું કહેતા હતા એવિલનું? શું પૂછતા હતા? એનું નામ પૂછતા હતા ને. એનું નામ પૂછતા હતા ને એવું પૂછતા હતા કે કઈ રીતે બનાવી છે આ રસોઈ, અને આ તો બહુ સરસ છે, ટેસ્ટી રસોઈ છે, એવું પૂછતા હતા બધા એને. એટલે બધાને જે છે એવિલ બહુ ભાવી હતી. બરાબર ને? તો એ ફોલ્સ આવશે આમાં, કે ન્યૂ ડિશ કોઈને ગમી નહોતી, એ ખોટી વાત છે, એટલે ફોલ્સ આવશે. પછી નંબર 5. ધ કિંગ વોઝ હેપી ટુ સી વેસ્ટ ઇન ધ બાસ્કેટ, કે રાજા જે છે ખુશ થઈ ગયા કચરામાં, જે કચરો જે છે એ બાસ્કેટમાં હતો, ટોપલીમાં, એ જોઈને. એ સાચું કે ખોટું? ખોટું. વેરી ગુડ. ખુશ થયા હતા? એ ખુશ થઈ ગયા હતા? નહીં ને. શું કીધું તું એને? રાજાએ શું કીધું તું? કે તું આ શાકભાજી વેસ્ટ કચરાનું તું કાંઈક બનાવ. તું વેસ્ટ કચરાનો જે છે એ કાંઈ જવા નહીં દેતો, પણ આમાં વેસ્ટ છે એમાંથી કંઈક બેસ્ટ સારી વાનગી બનાવજે. આ કચરો જે છે એ જવા દેતો નહીં. બરાબર? એવું રાજાએ જે છે એ કીધું તું, અને એને વેસ્ટ જે છે એ વેસ્ટમાંથી કંઈક બનાવવાનું કીધું. તેણે કચરાને ફેંકવાનું કીધું નહોતું. ઓકે, સરસ. વેરી ગુડ. બધાને આવડી ગયું છે આ પાઠ, તો બધાને ખૂબ સરસ પાકો થઈ ગયો છે. સરસ. ચાલો તો હવે આજનું રિવિઝન અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં જ્યારે આપણે મળીએ ત્યારે જે છે આગળનું રિવિઝન કમ્પ્લીટ કરશું, ને હું તમને PDF જે છે એ મોકલી દઉં છું યુનિટ 1 ની આન્સર સહિતની. એટલે તમે લોકો જે છે એ તમારી બુકની અંદર લખી નાખજો. સ્વાધ્યાય પોથી પૂરે છે તો સ્વાધ્યાય પોથીમાં લખી નાખશે, બુક પૂરે છે તો બુકમાં. બરાબર? ક્લિયર? આટલું પુરાઈ ગયું એને પુરાઈ ગયું હોય એને રિવિઝન લખવાનું છે ને અહીંયા ટ્રુ ફોલ્સ સુધી બેટા. રિવિઝન જે છે એ હોમવર્કમાં લખવાનું છે, ટ્રુ ફોલ્સ સુધીનું. ક્લિયર? હોમવર્કમાં રિવિઝન છે ટ્રુ ફોલ્સ સુધીનું. ક્યાંથી? અહીંયા પહેલેથી MCQ થી સ્ટાર્ટ થશે. બરાબર? પહેલું જે છે ને MCQ, પહેલા MCQ આવશે, બધા MCQ, અને પછી ટ્રુ ફોલ્સ. કઈ વાંધો નહીં. બરાબર? હું તમને યુનિટ 1 ની આન્સર સહિતની